નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં પાઠ 1 વનસ્પતિમાં પોષણ. આ સેમ 2માં પાઠ પહેલો છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયપોથી પૂરીશું. મારી સાથે સ્વાધ્યાયપોથી પૂરતા જાઓ, સરસ અક્ષરે લખતા જાઓ, એ તેમને બધાને શુભેચ્છા. પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે? તો એમાં લખો સી, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. બીજું, વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી? તો એમાં લખો ડી, ઓક્સિજન. ત્રીજામાં લખો કઈ વનસ્પતિ કીટકોને ફસાવી તેમાં પોષણ મેળવે છે? તેમાં લખો બી, કળશપર્ણ. ચોથું, નીચેના પૈકી કઈ પરોપજીવી વનસ્પતિ છે? તેમાં લખો સી, અમરવેલ. પાંચમું, નીચેના પૈકી કઈ મૃતોપજીવી વનસ્પતિ છે? તેમાં લખો એ, ફૂગ. છઠ્ઠું, નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે? તેમાં લખો બી, લીલ. સાતમું, લાયકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? તો એમાં લખો એ, લીલ અને ફૂગ. આઠમું, વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે? તેમાં લખો સી, કાર્બોદિત અને ઓક્સિજન. જો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જવાબ ઉપરથી ફરીથી દેખાડી દઉં, તમે લખી શકો છો. બધા જવાબ વ્યવસ્થિત રીતે તમને જોવા મળશે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યા ચાલુ કરીશું. લીલી વનસ્પતિ સ્વાવલંબી કહેવાય છે. પેલી ખાલી જગ્યામાં લખો સ્વાવલંબી, બીજીમાં લખો કાર્બોદિત અથવા સ્ટાર્ચ, ત્રીજીમાં લખો હરિતદ્રવ્ય, ચોથીમાં લખો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ઓક્સિજન વાયુ, પાંચમીમાં પર્ણ, છઠ્ઠીમાં હરિતદ્રવ્ય, સાતમીમાં પર્ણરંધ્ર, આઠમીમાં મૂળ, નવમીમાં લખો લાયકેન અને 10મી ખાલી જગ્યામાં આવશે આયોડિનનું દ્રાવણ. ચાલો હવે છે માત્ર ઉત્તર આપણે લખવાના છે. તો પેલામાં લખો સ્વાવલંબી અથવા સ્વયંપોષી. શું છે પ્રશ્ન? જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેવા સજીવોને શું કહે છે? તે લખો સ્વાવલંબી અથવા સ્વયંપોષી. પછી બીજું, વનસ્પતિના પર્ણોની સપાટી પર આવેલા નાના છિદ્રને શું કહે છે? તો કે પર્ણરંધ્ર. ત્રીજું, કાર્બોદિત પદાર્થોના ઘટક તત્વો ક્યાં છે? તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ચોથું, પ્રોટીનમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ઉપરાંત કયું તત્વ હોય છે? તો કે નાઇટ્રોજન. પાંચમું, બિલાડીનો ટોપક કયા પ્રકારનું પોષણ મેળવે છે? તો કે મૃતોપજીવી. છઠ્ઠું, અમરવેલ વનસ્પતિ કયા પ્રકારનું પોષણ મેળવે છે? તો કે પરોપજીવી. સાતમું, કીટાહારી વનસ્પતિનું એક ઉદાહરણ? તો કે કળશપર્ણ. આઠમું, કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં કયા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? તો લખો રાઇઝોબિયમ. નવમું, કઈ ફૂગ ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે? તો કે મશરૂમ અને ઈસ્ટ. 10મું, ફૂગથી મનુષ્યમાં થતા રોગોના નામ? તો કે દાદર, ખસ અને ખરજવું. ચાલો હવે છે સાચા અને ખોટાની નિશાની આપણે કરવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હું સીધા જવાબ બોલીશ તો લખો પેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું, પાંચમું સાચું, છઠ્ઠું ખોટું, સાતમું સાચું, આઠમું ખોટું, નવમું ખોટું અને 10મું પણ ખોટું. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પેલું છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કયા કયા પદાર્થો જરૂરી છે? તો લખો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા પદાર્થો જરૂરી છે. બીજું, સ્ટાર્ચ શું છે? તો સ્ટાર્ચ એ કાર્બોદિતનો એક પ્રકાર છે. ત્રીજું, સ્ટાર્ચની કસોટી માટે શાનું દ્રાવણ વપરાય છે? તો લખો સ્ટાર્ચની કસોટી માટે આયોડિનનું દ્રાવણ વપરાય છે. ચોથું, હરિતદ્રવ્યનું કાર્ય શું છે? તો લખો હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની સૂર્ય ઊર્જાનું શોષણ કરે છે. પાંચમું, અમરવેલ શું છે? તો લખો પર્ણ વગરની પીળા પ્રકારવાળી કોઈ યજમાન વૃક્ષ પર વિકસતી વનસ્પતિ છે. છઠ્ઠું, કીટાહારી વનસ્પતિ કોને કહે છે? તો લખો જે વનસ્પતિ કીટકોને પકડીને તેનું પાચન કરીને પોતાના નાઇટ્રોજનયુક્ત ખોરાકની પૂર્તિ કરતી હોય તેવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. સાતમું, પરોપજીવી પ્રાણીઓના બે ઉદાહરણ? તો લખો મનુષ્યો, કૂતરો, બિલાડી વગેરે પરોપજીવી પ્રાણીઓના ઉદાહરણો છે. આઠમું, ફૂગ ક્યાં જોવા મળે છે? તો લખો ફૂગ એ વાસી રોટલી, વાસી બ્રેડ, ચામડાના જૂના બૂટ, ચપ્પલ, ભેજવાળા કપડાં વગેરે જગ્યાએ જોવા મળે છે. નવમું, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ? તો લખો કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, સૂર્યપ્રકાશની હાજરી, તો થશે કાર્બોદિત પદાર્થો અને પ્લસ ઓક્સિજન. ચાલો 10મું, કળશ પર્ણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો પછી શા માટે તે કીટકોનું ભક્ષણ કરે છે? તો લખો કળશ પર્ણ જમીનમાં ઉગે છે, ત્યાંથી તેને જરૂરી પોષક તત્વો ન મળવાથી તેની પૂર્તિ કરવા માટે તે કીટકોનું ભક્ષણ કરે છે. ચાલો પ્રશ્ન નંબર 6, પ્રત્યેકનો એક ગુણ આપણે વ્યાખ્યા લખવાની છે. પેલો પ્રશ્ન, પોષણ? તો લખો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની
અને શરીર દ્વારા તેનો ઉપયોગ કરવાની ક્રિયાને પોષણ કહે છે. બીજું, પ્રકાશ સંશ્લેષણ. તો એમાં લોકો લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ અને મૂળને શોષેલા પાણી વડે તેમાં રહેલા હરિતદ્રવ્યોની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. પછી છે સ્વાવલંબી પોષણ. તો જે સજીવ ખોરાક માટે એટલે કે પોષણ માટે પોતાની જાત પર આધાર રાખે છે તેને સ્વાવલંબી સજીવો કહે છે, અને આવી પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ પદ્ધતિ કહે છે. ચોથું, પરોપજીવી સજીવ. કોઈ સજીવ અન્ય સજીવના શરીરમાંથી પોષણ મેળવી અને તેને લાભ ન કરતા નુકસાન પહોંચાડે તેને પરોપજીવી સજીવ કહે છે. હવે પાંચમું, મૃતોપજીવી વનસ્પતિ. તો લોકો જે વનસ્પતિ મૃત કે સડી ગયેલા પદાર્થોમાંથી પોતાનો ખોરાક મેળવે છે તેને મૃતોપજીવી વનસ્પતિ કહે છે. હવે છે સાતમો પ્રશ્ન, ટૂંકમાં ઉત્તર આપો. પ્રત્યેકના 2 માર્ક્સ છે. તો લોકો સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? લખો, સજીવોને કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે છે, તથા શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે, શરીરના ઘસારાની મરામત કરવા માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર પડે છે. બીજું, પર્ણમાં સ્ટાર્ચની હાજરી તમે કેવી રીતે ચકાસો? તો લખો, એક પર્ણ લો, તેને પાણી ભરેલા બીકરમાં 5 થી 6 મિનિટ ઉકાળો, પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધોવો અને તેના ઉપરનો રંગ દૂર કરો. આ પર્ણ પર 2 ટીપા આયોડીનના નાખો અને તેનો રંગ તપાસો. પર્ણનો રંગ ભૂરો કાળો થશે તે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. હવે પ્રશ્ન નંબર 3, લીલી વનસ્પતિમાં ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું ટૂંકમાં વર્ણન. તો લોકો, લીલી વનસ્પતિમાં પર્ણોમાં હરિતદ્રવ્યો હોય છે, તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદ કરે છે. આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવે છે. આમ કાર્બોદિત પદાર્થો બને છે અને હવામાં ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. આને પ્રકાશ સંશ્લેષણ કહે છે. તેનું સમીકરણ નીચે મુજબ છે. જો વિદ્યાર્થી મિત્રો લોકો કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી ને સૂર્યપ્રકાશની હાજરી અથવા હરિતદ્રવ્ય કાર્બોદિત પદાર્થો વત્તા ઓક્સિજન. પછીનો પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. આ વિધાન સમજાવો. તો લોકો, લીલી વનસ્પતિ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ હવામાં મુક્ત કરે છે. વનસ્પતિએ સ્ટાર્ચ રૂપે તૈયાર કરેલો ખોરાક પૃથ્વી પરના સમગ્ર પ્રાણીઓ ઉપયોગ કરે છે. આ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ શ્વસનમાં ઉપયોગી બને છે. જો પ્રકાશ સંશ્લેષિત ન થાય તો ખોરાક બનવાની ક્રિયા જ ન થાય અને કાર્બન ડાયોક્સાઇડ ન વપરાય, ઓક્સિજન ઉત્પન્ન ન થાય. આથી પ્રાણીઓને ખોરાક અને શ્વસન માટે ઓક્સિજન ન મળે. આથી પ્રાણીઓ ખોરાક અને ઓક્સિજન વગર જીવી શકે નહીં. આથી પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. ચાલો હવે પ્રશ્ન નંબર 5 છે, વનસ્પતિ પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે કરે છે? તો લોકો, લીલી વનસ્પતિ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. વનસ્પતિએ સ્ટાર્ચ રૂપે તૈયાર કરેલા ખોરાકમાં કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને હાઇડ્રોજન હોય છે, જેનો ઉપયોગ પ્રોટીન સંશ્લેષણમાં થાય છે અને નાઇટ્રોજનની જરૂર પડે છે. વનસ્પતિ હવામાંના નાઇટ્રોજનનો ઉપયોગ સીધો કરી શકતી નથી. જમીનમાં કેટલાક બેક્ટેરિયા નાઇટ્રોજનને શોષીને વાપરી શકાય તેવા સ્વરૂપમાં ફેરવી નાખે છે અને ખેડૂતો જમીનમાં નાઇટ્રોજન યુક્ત ખાતર નાખે છે. આવી રીતે વનસ્પતિ નાઇટ્રોજન મેળવી શકે છે. હવે છે 6થો પ્રશ્ન, લાલ, બદામી કે પીળા પર્ણવાળી વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે? તો લોકો, લાલ, બદામી કે પીળા પર્ણવાળી વનસ્પતિ લાલ, બદામી કે પીળા રંગના રંજક દ્રવ્યો ધરાવે છે. તે હરિતદ્રવ્યોને ઢાંકી દે છે. આમ પર્ણનો જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી આવા રંગના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે. 7મું, ફૂગ કઈ રીતે લાભકારક છે? તે લોકો, ફૂગ નીચેની રીતે લાભકારક છે. પહેલું, ઈસ્ટ મશરૂમ નામની ફૂગ ખોરાકમાં વપરાય છે. બીજું, અમુક ફૂગ દવાઓ બનાવવા માટે વપરાય છે. દાખલા તરીકે પેનિસિલિયમ નામની ફૂગ પેનિસિલિન નામની દવા બનાવવા માટે ઉપયોગી છે. હવે 8મો પ્રશ્ન, ફૂગ કઈ રીતે નુકસાનકારક છે? તે લોકો, ફૂગ નીચેની રીતે નુકસાનકારક છે. પેલું, અથાણા, બ્રેડ વગેરે ખાવાના પદાર્થોને અખાદ્ય બનાવે છે. બીજું, ભેજવાળા વાતાવરણમાં કપડાં, લાકડું, ચામડાના પગરખાને રાખી મૂકતા તે વસ્તુઓને બગાડે છે. ત્રીજું, ફૂગથી મનુષ્યમાં દાદર, ખરબૂજ જેવા રોગો થાય છે અને વનસ્પતિમાં ગેરું, અંગારિયા જેવા રોગો થાય છે. 9મું, સહજીવન એટલે શું? એક ઉદાહરણ આપી સમજાવો. લોકો, 2 સજીવો એકબીજાની સાથે રહી પોષક તત્વો તથા વસવાટ માટે સહભાગી બનતા હોય તેવા સંબંધને સહજીવન કહે છે. સહજીવન બંને સજીવો માટે લાભકારક છે. દાખલા તરીકે લાઇકેન નામના સજીવમાં લીલ અને ફૂગ સહજીવન કરે છે. લીલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ફૂગને ખોરાક આપે છે. બદલામાં ફૂગ વસવાટ માટે પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. ચાલો પ્રશ્ન નંબર 8 છે, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. 2 માર્ક્સનો છે. પેલું, લીલી સ્વયંપોષી વનસ્પતિ છે. લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. તો લખો,
લીલ હરિતદ્રવ્ય ધરાવે છે, આથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, આમ લીલ સ્વયંપોષી છે. બીજું, અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. તો લખો, અમરવેલ પર્ણ વગરની પીળા પ્રકાંડવાળી વનસ્પતિ છે. તે હરિતદ્રવ્ય નથી, તેમાં હરિતદ્રવ્ય નથી, આથી ખોરાક બનાવી શકતી નથી, માટે તે મોટા વૃક્ષોની ઉપર વીંટળાઈને તેમાંથી પોષક તત્વો મેળવે છે, આથી અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. 9મો પ્રશ્ન છે, તફાવતના 2 મુદ્દા આપો. 2 માર્ક્સ છે. પેલો સ્વાવલંબી સજીવો અને પરાવલંબી સજીવો. સ્વાવલંબીમાં લખો પેલું તે પોતાનો ખોરાક જાતે બનાવે છે, અને બીજામાં લખો તેમાં લીલું હરિતદ્રવ્ય હોય છે. પરાવલંબી સજીવમાં લખો તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, અન્ય વનસ્પતિ કે પ્રાણીઓમાંથી ખોરાક મેળવે છે, અને બીજું લખો તેમાં હરિતદ્રવ્ય હોતું નથી. હવે જ પ્રમાણે બીજું, પરોપજીવી અને મૃતોપજીવી. તો પરોપજીવીમાં પેલું લખો તે પોતાનો ખોરાક યજમાન વનસ્પતિમાંથી મેળવે છે, અને બીજું યજમાન વનસ્પતિએ બનાવેલું ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે. હવે મૃતોપજીવીમાં પેલું લખો તે પોતાનો ખોરાક મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી મેળવે છે, અને બીજું તે સડતા પદાર્થ પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી પોષણ મેળવે છે. હવે છે લીલ અને ફૂગ. તો લખો, લીલ તે સ્વાવલંબી છે, અને બીજું તે હરિતદ્રવ્ય ધરાવે છે, અને ફૂગ તે પરાવલંબી છે, અને તે હરિતદ્રવ્ય ધરાવતું નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 10. જોડકા લખવાના છે. હરિતદ્રવ્ય તો એમાં લખો ડી પર્ણ, નાઇટ્રોજન તો એમાં લખો એ બેક્ટેરિયા, પ્રાણીઓ તો એમાં લખો ઈ પરોપજીવી, કીટકો તો એમાં લખો સી કળશપર્ણ. પછીનું બીજા જોડકામાં લખો અમરવેલ તો એમાં લખો બી પરોપજીવી વનસ્પતિ, કળશપર્ણ તો એમાં લખો સી કીટાહારી વનસ્પતિ, બિલાડીનો ટોપ તો એમાં લખો ડી મૃતોપજીવી વનસ્પતિ, સ્પાયરોગાયરા તો એમાં લખો એ લીલ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 11 છે. મુદ્દાસર ઉત્તર આપણે લખવાના છે. ટૂંકમાં લખો કીટાહારી વનસ્પતિ. તો લખો, અમુક વનસ્પતિ કીટકોનો શિકાર કરી તેનું પાચન કરી પોતાનું પોષણ મેળવે છે, તેને કીટાહારી વનસ્પતિ કહે છે. ઉદાહરણ તરીકે કળશપર્ણ, બિન સમશિયાસ, ડ્રોસેરા આ પ્રકારની વનસ્પતિ પાસે ખાસ પ્રકારની રચના હોય છે, ત્યાં કીટક જાય એટલે ફસાઈ જાય અને છૂટી શકતું નથી. કીટાહારી વનસ્પતિ કીટકોનું પાચન કરી પોતાનો ખોરાક મેળવે છે. આવી વનસ્પતિને લીલા પર્ણ હોય છે, પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક મેળવે છે, પરંતુ જે ત્યાં ઊભી છે ત્યાંથી તેને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી, આથી તે કીટકોનો શિકાર કરે છે. કળશપર્ણમાં કળશ જેવી રચના હોય છે, તેનો અગ્રભાગ ઢાંકણ જેવી રચનામાં ફેરવાય છે. ચલો હવે છે મૃતોપજીવી વનસ્પતિ. જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો જોઈને. કેટલીક વનસ્પતિ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પાચક રસોનો સ્ત્રાવ કરી તેનું દ્રાવણ બનાવી ખોરાક બનાવે છે. આવી વનસ્પતિને મૃતોપજીવી વનસ્પતિ કહે છે. ઉદાહરણ તરીકે ઈસ્ટ, બિલાડીનો ટોપ, મ્યુકર વગેરે. મૃતોપજીવી વનસ્પતિ ઈસ્ટ એક કોષી ફૂગ છે, તે હાથો લાવવા માટે વપરાય છે. મશરૂમ પણ ખોરાકમાં વપરાય છે. મ્યુકર વાસી રોટલી, બ્રેડ વગેરે પર જોવા મળે છે, તે નુકસાનકારક છે. ફૂગના બીજાણુ હવામાં હોય છે, તે ભીની અને ભેજવાળી સપાટી પર અંકુરિત થઈ વૃદ્ધિ પામે છે. તે અથાણા, પગરખાં, ચામડાની વસ્તુ, કપડાં વગેરે પર પણ જોવા મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.